હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મજામાં? આજે હું લઈને આવી છું સ્ટફ પેટીસની રેસીપી અને એ કઈ રીતે બને છે એ આપણે ચાલો જોઈ લઈએ. તો એના માટે થઈને મેં 6 બટેકા લીધા છે મીડિયમ સાઇઝના અને વજનમાં ગણીએ તો કદાચ એ 500થી ઉપર થશે. તો આ બધા જ બટેકાને આવી રીતના કટકા કરીને આપણે કુકરમાં લઈ લઈશું અને એને બાફી લઈશું. હવે તો ચાતુર્માસ, અગિયારસો, શ્રાવણ મહિનો, અષાઢ મહિનો એ બધામાં વ્રત ઉપવાસ બહુ આવશે, એટલા માટે થઈને મેં કીધું આ વિડીયો હું બનાવું. તો એના માટે થઈને આપણે આજ પેટીસ બનાવશું અને પેટીસ બનાવવા માટે થઈને આપણે આવી રીતના કુકરમાં બટેકા બાફવા મૂકી દઈશું. 5થી 6 વિસલ આવે ત્યાં સુધી સરસ બફાઈ જાય બટેકા, એવી રીતના આપણે વિસલ વગાડી લેવાની છે. તો આપણે એના પછી છે હવે ખજૂર આમલીની ચટણી કરીશું. તો એના માટે થઈને મેં ફળિયા વિનાનો ખજૂર લીધો છે અને આમલી લીધી છે. એને બરાબર રીતે આપણે ધોઈ લઈશું અને પછી એને ધોઈને પછી ગેસ ઉપર મૂકીને એને ગરમ પાણીમાં ગરમ કરી લઈશું, જેનાથી પોચી પડી જાય એના માટે થઈને આવી રીતના આપણે એને ગરમ કરી લેવાની છે ગેસ ઉપર અને પછી એને ઢાંકીને 15થી 20 મિનિટ માટે રહેવા દેવાની છે. ગેસ બંધ કરી દીધો છે મેં. હવે એક બાઉલ લેશું, એની અંદર આપણે જે પેટીસનું સ્ટફિંગ બનાવવાનું છે ને એના માટે થઈને મેં એક બાઉલની અંદર ખારી સિંગ લીધી છે. ખારી સિંગનો ટેસ્ટ સારો આવે એના માટે થઈને એની અંદર મેં કશ્મીરી લાલ મરચું 1.5 ચમચી જેટલું નાખ્યું છે. તમે તીખું ખાતા હોય તો તીખું એડ કરવાનું. એની અંદર મેં થોડુંક સ્વાદ પ્રમાણે મીઠું લીધું છે, કારણ કે ઓલરેડી ખારી સિંગની અંદર મીઠું છે જ, એટલે એ પ્રમાણે લેવાનું. થોડીક ખાંડ લીધી છે. ખાંડ સ્કીપ કરવી હોય તો સ્કીપ પણ કરી શકાય છે. થોડાક ધાણા ભાજી લીધા છે, એ પણ એની અંદર એડ કરી દઈશું. અને હવે આપણે લીંબુનો રસ લઈશું, એ પણ એની અંદર નાખી દઈશું. કાચી સિંગ લેશું ને તો કાચી સિંગ છે ને એ સ્મેલ મારે કાચાશને હિસાબે, એટલે ખારી સિંગ લેશું ને તો એનો ટેસ્ટ બહુ સારો આવશે, એના માટે થઈને મેં ખારી સિંગ લીધી છે. હવે આ બધી જ વસ્તુને આપણે સરસ રીતે ક્રશ કરી લઈશું. આની અંદર થોડુંક પણ પાણી નથી નાખવાનું, એમનેમ જ ક્રશ કરવાનું છે. એક લીંબુનો રસ નાખ્યો છે એના હિસાબે સરસ ક્રશ થઈ જશે. બસ આવી રીતના જો આપણા હાથમાં એ સરસ રીતે ઓલું થઈ જાય, બાઇન્ડિંગ આવી જાય આવી રીતના એની અંદર, એવું આપણે ક્રશ કરવાનું છે. આને હવે સાઈડમાં મૂકી દઈશું અને હવે આપણે ખજૂર આમલીની ચટણી બનાવી લઈશું. તો સરસ રીતે ખજૂર અને આમલી આપણા પલળી ગયા છે, પોચા થઈ ગયા છે. આવી રીતના એને એક મિક્સચર બાઉલમાં લઈ લઈશું ને એની અંદર આપણે મરચું નાખીશું અને સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું, કારણ કે આપણે ફરાળમાં લેવાનું છે એટલે બીજા કોઈ મસાલા એની અંદર એડ નહીં કરીએ આપણે, એના માટે થઈને. અને અત્યારે આપણે ગોળ નથી નાખતા, જો ગોળ એવું લાગશે તો પછી નાખશું, કારણ કે ખજૂર ઓલરેડી મીઠો જ હોય છે, એટલે આપણે ગોળ પછી જો એવું લાગશે કે ગળ પણ ઓછું છે તો નાખશું. અને કદાચ તમારે ન નાખવું હોય તોય સારું જ લાગશે, કારણ કે ગળ પણ આની અંદર આવી જ જશે ખજૂરની હિસાબે. તો આવી રીતના આપણે એને ક્રશ કરી લઈશું ખજૂર આમલીની ચટણીને. થોડુંક પાણી એડ કરશું અને પછી ક્રશ કરશું. આવી રીતના થોડુંક મેં ચાખ્યું એટલે મને મીઠું ઓછું લાગતું હતું અને ગળપણે ઓછું લાગતું હતું, આમલીની હિસાબે ખટાશ વધારે લાગતી હતી, એટલે મેં ગોળ અને મીઠું બંને નાખ્યા. હવે બટેકા બફાઈને ઠંડા થઈ ગયા છે, પછી છાલ ઉતારી લઈશું આપણે એની. આવી રીતના બધા જ બટેકાની આપણે છાલ ઉતારી લીધી છે ને ઓલામાં ગોળ અને મીઠું નાખ્યું છે, તો આપણે બાઉલમાં એને સરસ રીતે ક્રશ કરી નાખ્યું, બાઉલમાં એ ચટણીને કાઢી લીધી. આ સમયે જો કદાચ રેસા લાગતું હોય તો એને કાઢી લેવાની ચટણીને, તો રેસા નીકળી જશે એની અંદરથી. હવે આપણે જે બટેકા છે એની અંદર મસાલો કરશું. એના માટે થઈને મેં મીઠું લીધું છે સ્વાદ પ્રમાણે, ખાંડ લીધી છે સ્વાદ પ્રમાણે, લીંબુનો રસ લીધો છે, જે પ્રમાણે મીઠું ગળ્યું ખાટું જે પ્રમાણે ફાવતું એ પ્રમાણે લેવાનું. તીખાની ભૂકી નાખી છે અને આદુ મરચાંની પેસ્ટ નાખી છે, કારણ કે આની અંદર આપણે લાલ મરચું નહીં નાખીએ. અને ધાણા ભાજી નાખી છે થોડીક ઝીણી ઝીણી સુધારીને. લાલ મરચું એડ કરશું ને તો કલર નહીં સારો આવે એનો, એના માટે થઈને લીલું મરચું લીધું છે. હવે આ બધી જ વસ્તુને સરસ રીતે મેસરથી, પાઉંભાજીના મેસરથી મેશ કરી લઈશું બટેકાને. અને એની અંદર હવે છે એ આરા લોટ નાખી દઈશું. મેં 2.5 ચમચી જેટલો આરા લોટ લીધો છે. પછી જો વધઘટ એવું લાગશે તો આપણે
નાખી દઈશું. અને આ મેશ પણ આપણે મેસરથી જ કરવાનું અને આ મિક્સ પણ આપણે ચમચીથી જ કરશું, કારણ કે ચોમાસાની સિઝન છે ને, બટેકામાંથી પાણી આવું બધું નાખીને કરશું ને તો ઢીલું થઈ જશે આ એનું બેટર. એના માટે થઈને આપણે બધું ચમચીથી જ કરશું. તો આવી રીતના આરા લોટને આપણે સરસ રીતે એની અંદર મિક્સ કરી નાખશું બટેકાની અંદર. મિક્સ થઈ ગયું છે. અને 15થી 20 મિનિટ માટે આપણે ફ્રીજમાં રાખશું. એનાથી જે આ મીઠું ને નાખ્યું હોય તો થોડુંક ઢીલું થયું હોય ને તો એ આપણને હેન્ડલ કરતા ફાવે. તો ફ્રીજમાં રાખશું ને તો હેન્ડલ કરવું આપણને બરાબર ફાવશે. એવું બટેકાનું સ્ટફિંગ થઈ જશે, બટેકું થઈ જશે. હવે આપણે જે સ્ટફિંગ બનાવ્યું છે એની અંદર મેં થોડીક કિસમિસ નાખી છે અને દાડમના દાણા નાખ્યા છે. આનાથી ટેસ્ટ બહુ સરસ આવે છે આ સ્ટફિંગનો, એના માટે થઈને મેં નાખ્યા છે. ન હોય તો ચાલે, તો એમને મેં સરસ લાગે છે. હવે આ બધી જ વસ્તુને સરસ રીતે મિક્સ કરી લઈશું અને આવી રીતના નાના નાના સ્ટફિંગ જેટલું આપણે ભરવું હોય એ પ્રમાણે બોલ્સ વાળી લઈશું. બસ આવી રીતના આપણે બધા જ બોલ્સ વાળી લઈશું. જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો ને વધુ શેર કરજો. જો આપણા બધા જ બોલ્સ છે એ વળાઈને તૈયાર થઈ ગયા છે સ્ટફિંગના. હવે આપણે જે બટેકાને ફ્રીજમાં મૂક્યો હતો એને કાઢી લઈશું ને આવી રીતના હાથમાં પહેલાં તેલ લગાડી લેવાનું અને પછી જ આવી રીતના બનાવવાનું, જેનાથી હાથમાં છે એ આપણે ચોંટે નહીં. આ બટેકાનું જે માવો છે એને પહેલાં પૂરીની જેમ થપથપાવીને હાથમાં ગોળ કરી નાખવાનું ને એની વચ્ચે પછી આવી રીતના સ્ટફિંગ મૂકીને ચારીકોરથી બીડી દેવાનું ને આવી રીતના ગોળ કરીને જો આપણી તૈયાર થઈ જશે પેટીસ. હાથમાં તેલ લગાડશો ને તો ઇઝીલી થશે. તેલ નહીં લગાડો ને તો બધું ચોંટશે ને ગમશે નહીં આપણને. જો આવી રીતના તૈયાર કરી લઈશું. અને સ્ટફિંગવાળી પેટીસ છે ને એટલે થોડીક મોટી જ બનશે. કદાચ એમને બનાવી હોય ને તો તમે તમારી રીતે નાની નાની બનાવી શકો છો. સ્ટફિંગ ન ભરવું હોય ને એમને બનાવી તો એ બની શકે, તો એને પણ તમે નાની નાની બનાવી શકો છો. અને આટલી પેટીસ છે એ 4-5 જણાને બહુ સારી આમ સરસ રીતે થઈ જાય છે. પેટ ભરીને જમી શકાય એટલી થાય છે આટલા 1.25 કિલો જેટલા બટેકાની. જો આપણા હવે આ બધી આવી રીતના આપણે પેટીસ તૈયાર કરી લઈશું. જો સરસ તૈયાર થઈ ગઈ છે ને, બસ એમ તૈયાર કરી લઈશું આપણે આ બધી જ પેટીસો. સસ્તી, સારી અને હાઇજીનિક બધી રીતે સરસ આપણને આ ઘરે બને છે. અને આ મિનિમમ 50 રૂપિયાના ખર્ચામાં જ આપણા ઘરે કિલોની આસપાસ પેટીસ બની જાય છે. ને બહાર લેવા જઈએ ને તો આ ઘણી મોંઘી મળતી હોય છે. 50 રૂપિયાની કદાચ 3-4 જ પેટીસ મળતી હોય છે. તો આટલી સસ્તી ઘરમાં બનાવવાથી પડે છે. હવે આપણે જે આ પેટીસ બની ગઈ છે એને આવી રીતના આરા લોટમાં છે એ સરસ રીતે રગદોળી લઈશું અને પછી એને મૂકી દઈશું. આવી રીતના બધી જ આપણે આવી રીતના કવર કરી લઈશું આરા લોટથી, જેથી જ્યારે આપણે એને તેલમાં તળીએ ને ત્યારે એ ફૂટે નહીં, એના માટે થઈને આ એક કવર હોય ને તો સારું પડશે. આવી રીતના આપણે બધી જ પેટીસોને સરસ રીતે કવર કરી લઈશું આરા લોટથી. આપણી બધી જ પેટીસો હવે તૈયાર છે. અને આ લોટ ઓલો હોય એટલે થોડુંક ગંદુ થાય, યાર પ્લેટફોર્મ પણ ગંદુ થાય કારણ કે ઉડે ને થોડોક, એટલા માટે થઈને. હવે આપણે તેલ મૂકી દીધું છે એક લોયામાં અને તેલ થઈ ગયું છે. એમાં આપણે આ બધી જ પેટીસોને જ્યારે આપણે આ પેટીસ તેલમાં નાખીએ ત્યારે હાથમાં થોડુંક એને આમ વધારાનો લોટ હોય ને એ ખંખેરી લેવાનો અને પછી આની અંદર નાખવાનું. આમ જો ગોળ ગોળ કરીને આપણે એની અંદર નાખવાનું. પહેલાં 3-4 જ નાખશું, પહેલાં જોઈ લઈશું ફૂટતી નથી ને પેટીસ એવી રીતના. અને એને તળવા નાખી દઈશું. ને આપણે ગેસની ફ્લેમ છે ને મીડિયમ ટુ હાઈ રાખશું, લો નહીં રાખીએ. લો રાખશું ને તો તેલ પીસે આ પેટીસ, એના માટે થઈને શરૂઆતમાં થોડુંક હાઈ રાખવાનું, પછી મીડિયમ કરીને તળવાની આને. જો આપણી હવે પેટીસ છે એ તૈયાર થઈ ગઈ છે, સરસ થઈ છે ને. હવે આવી જ રીતના બધી જ પેટીસને આપણે તળી લઈશું. જો હવે આપણી આ બીજી વારની પેટીસ પણ હવે તૈયાર થવા આવી ગઈ છે. આવી રીતના આપણે બધી જ પેટીસો બનાવી લઈશું. ને આ બધા જને આ સ્વાદ ભાવે એવો બને છે, એટલે જરૂર એકવાર ટ્રાય કરજો, તમને બહુ સારી લાગશે આ પેટીસ સ્વાદમાં. જો આપણે આવી રીતના બધી જ પેટીસને આની અંદર નાખી દીધી છે. સાથે થોડુંક ચોખ્ખું કરતી જાવ છે તો થોડુંક આમ ચોખ્ખું દેખાય ને. બસ આવી રીતના આપણે બધી જ પેટીસને સરસ રીતે
આમ ગોળ ગોળ હલાવશો ને ચમચાથી એટલે બધી બાજુ સરસ કલર આવી જશે એનો પેટીસનો. જે હવે મેં પેટીસ બધી તળી લીધી છે ને આ થોડીક બીટની જે વેફર હોય છે એ પણ થોડીક તળી લો, ઉપવાસમાં કામ આવે એના માટે થઈને. એટલે થોડીક મેં આ બીટની વેફર પણ તળી લીધી છે. બસ આપણી આ વેફર પણ તળાઈ ગઈ છે. હવે આપણે જે પેટીસ બનાવી હતી ને બધી એ પેટીસને આપણે એક સર્વિંગ પ્લેટમાં લઈ લઈશું. એને આવી રીતના આપણે ગોઠવી દઈશું. જો આપણી મસ્ત મજાની પેટીસ તૈયાર થઈ ગઈ છે. અસલી બટેકા વડા જેવી જ લાગે છે આ પેટીસ આપણી. અને આપણે જે ખજૂર આમલીની ચટણી બનાવી હતી એ પણ આપણે આની સાથે લઈ લઈશું. આ પેટીસની અંદર છે ને ખજૂર આમલીની ચટણી બહુ સારી લાગે છે બીજી ચટણી કરતાં. એટલે ખજૂર આમલીની જ ચટણી બનાવી, બાકી તમને ભાવતી હોય એ પણ બનાવી શકાય. ચાલો હું છે ને તમને એક કટ કરીને બતાવું. જો સરસ બની છે. આવી રીતના તમે બનાવશો એટલે સરસ બનશે. એક ચાખીને બતાવીશ કેવી બની છે આ. જો બહુ જ સરસ બની છે. આવજો.